હેલો ફ્રેન્ડ, જય સંદેશ. આજે આપણે બનાવીશું મેંગો મિલ્ક પેંડા. તેની માટે સામગ્રી જોઈ લઈશું. એક કેરીનો નંગ છે, પાકી કેરી હોય છે એનો એક નંગ, મોટું નંગ લેવાનું છે. 1 લીટર દૂધ અને બીજું પણ 1 કપ જેટલું દૂધ લેવાનું છે. જે દૂધ એક ગરમ કરવા માટે અને એક દૂધ આપણે જે કેરી મેંગો પીસવાનું છે એના માટે લેવાનું છે. 1 વાટકી ખાંડ. ખાંડ આપણે ટેસ્ટ મુજબ લઈ શકો છો. જે ગળ્યું વધારે ભાવતું હોય તો તમે થોડી વધારે પણ ખાંડ લઈ શકો છો. 1 વાટકી મિલ્ક પાવડર, 2 ચમચી જેટલું ઘી, ઉપર ગાર્નિશ કરવા માટે બદામની કતરણ, 1 લીંબુનો રસ. જે આપણે દૂધને પનીર બનાવવાનું છે એના માટે 1 લીંબુનો રસ લેવાનો છે, અને કેસર. સૌ પહેલાં તો આપણે કેરીના નાના પીસ કરી લઈશું અને દૂધને આપણે ગરમ કરવા મૂકી દઈશું બાજુમાં. આવી રીતે આપણે એક તપેલીમાં દૂધને ગરમ કરવા મૂકી દઈશું. દૂધ 1 લીટર જેટલું આપણે લેવાનું છે. દૂધ એકદમ ગરમ થવા લાગે પછી આપણે તેમાં લીંબુનો રસ છે આપણે એમાં નાખવાનો છે, અને દૂધને આપણે પનીર બનાવવાનું છે. તેમાં આપણે 1 લીંબુનો રસ છે નાખવાનો છે, અને થોડી વાર આપણે મિક્સ કરવાનું છે. પનીર જેવું થઈ જાય ત્યારે આપણે દૂધને કાઢી લેવાનું. જો હવે આપણું આ પનીર છે રેડી થઈ ગયું છે. હવે તેને આપણે ગળણીમાં કાઢી લઈશું અને ઠંડુ પાણી નાખીને તેને આપણે ઠંડુ થવા દઈશું અને 5 મિનિટ માટે તેને રહેવા દઈશું. કેરી છે એ તૈયાર કરી છે એને પણ આપણે એમાં મિક્સરમાં ક્રશ કરી લઈશું. અને જે આપણે પનીર તૈયાર કર્યું છે એ પનીરને પણ આપણે સાથે ક્રશ કરવાનું છે, અને ખાંડ એ પણ સાથે લેવાની છે. સ્વીટમાં જેટલું ફાવતું એટલી એ મુજબ લેવાની છે. અને થોડુંક એવું ક્રશ કરવા માટે થોડુંક એવું દૂધ લેવાનું છે, અને બધું સાથે મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. આવી રીતે આપણે આ કેરી, પનીર અને દૂધ અને ખાંડ ચારેય સાથે મિક્સ કરી લીધું છે અને એને ક્રશ કરી લીધું છે. આવી રીતે એની રેડી કરવાની છે. હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી મૂકવાનું. પેનમાં આપણે 2 ચમચી જેટલું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં આપણે દૂધને એડ કરવાનું છે. આપણું ઘી ગરમ થઈ ગયું. હવે તેમાં આપણે આ દૂધ નાખવાનું છે. તેને આપણે 5 મિનિટ માટે હલાવવાનું છે. આવી રીતે આપણે હલાવી લેવાનું છે. થોડુંક એવું લાગે પછી આપણે એમાં દૂધનો પાવડરને એડ કરવાનું છે. થોડુંક ઉકળવા દેવાનું છે. ઉકળી ગયા બાદ પછી આપણે તેમાં દૂધનો પાવડર છે તેમાં આપણે નાખીશું, અને તેને આપણે 5 મિનિટ માટે હલાવી લેશું. ઘટ થવા લાગે પછી તેમાં આપણે જે કેરીનો પલ્પ રેડી કર્યો છે, કેરી અને પનીરનો જે પલ્પ રેડી કર્યો છે એને આપણે આમાં એડ કરવાનું છે. હવે આમાં આપણે થોડુંક એવું કેસર એડ કરશું, જેથી કલર થોડો ચેન્જ થઈ જાય ને કેસરનો ટેસ્ટ પણ સરસ આવે છે. કેસરને તમે ગરમ પાણીમાં ઉકાળી અને તે પણ પાણી પણ તમે આમાં એડ કરી શકો છો. હજી એને થોડુંક એવું ઘટ થવા દેવાનું છે. ઘટ થવા જાય પછી તેમાં આપણે જે કેરીનો પલ્પ છે એ આપણે આમાં એડ કરવાનું છે. દૂધનો પાવડર હોવાથી જલ્દીથી દૂધ છે એકદમ ઘટ થવા લાગશે, અને થોડું કેસર છે એ પણ આપણે ઉપરથી પેંડામાં લગાવશું. હવે જે આપણે આ કેરીનો પલ્પ રેડી કર્યો છે એને આપણે આમાં એડ કરી દઈશું, અને પછી આપણે એને એકદમ થવા દઈશું. એકદમ ઘટ થવા દેવાનું છે. એટલે જે આપણે 5-10 મિનિટ જેટલું આપણે એને હલાવવાનું છે. આવી રીતે આપણે એકદમ ગેસે થવા દેવાનું છે. પહેલાં થોડી ધીમે તાપે અને પછી આપણે એને ફૂલ તાપ કરી અને આપણે એને એકદમ ઘટ કરી દેવાનું છે. જે આ પેનને ચોટવું ન જોઈએ એટલું એવું ઘટ કરવાનું છે. તો હવે આ પેનથી છે એ છૂટું પડવા લાગ્યું, અને હવે આ રેડી થવા આવ્યું. હવે થોડી વાર ઠંડુ થઈ અને પછી તેના આપણે પેંડા વાળી લેવાના છે. 2 મિનિટ હલાવીએ અને પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું, જેથી જલ્દી ઠંડુ થઈ જાય. જરાય પણ પેનમાં ચોટવું ન જોઈએ. એટલે આપણું આ રેડી છે. હવે તેને આપણે આ પ્લેટમાં કાઢી લઈશું. થોડીક વાર આપણે હવે એને ઠંડુ થવા દઈશું. થોડી આપણે ઠંડુ થવા દઈશું. આપણા પેંડાનું રેડી છે. હવે આપણે તેને પેંડા વાળી લેશું. આવી રીતે આપણે પેંડાને વાળી લેવાના છે. બધા એક જ માપના રાખવાના છે, અને આવી તેને
તૈયાર છે આપણા પેંડા. હવે તેને આપણે બદામથી ગાર્નિશ કરશું. બદામથી પણ આપણે એને ગાર્નિશ કરીને પેંડાનો શેપ આપી દઈશું. તૈયાર છે આપણા મેંગો મિલ્ક પેંડા. તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે.